વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે. શહેરના ઘણા બધા વિસ્તાર એવા છે જે આ સ્માર્ટ મીટરથી પરેશાન થઈ રહ્યા છે. હેડલાઇન ન્યૂઝે સૌપ્રથમ બતાવ્યું હતું કે કઈ રીતે મધ્યમ વર્ગીય અને સાવ ગરીબ પરિવારના ઘરોમાં સ્માર્ટ મીટર લાગ્યા છે અને કઈ રીતે આ સ્માર્ટ મીટરો પરિવારના માથાનો દુખાવો બની ગયો છે. એ સ્માર્ટ મીટરના અંતર્ગત અમે લોકોએ ઘણા બધા સાથે વાત કરી. MGVCLના MD સાથે પણ વાત કરી અને સ્માર્ટ મીટરના ફાયદા જ તેઓએ ગણાવ્યા. પણ આ સ્માર્ટ મીટર વડોદરાને હદી નથી રહ્યું. તે જ સંદર્ભમાં આજે ફરી એકવાર કોંગ્રેસની ઓફિસે આપણે પહોંચી ચૂક્યા છે અને કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે વાત કરીને જાણીએ કે આ સ્માર્ટ મીટર વડોદરા શહેરમાં જે લાગ્યા છે તે મીટર કેટલી હદ સુધી વડોદરા શહેર માટે સારા છે. નમસ્કાર, હું છું શીતલ. આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. કોંગ્રેસ ઓફિસ પર અત્યારે છે. આપણી સાથે ઋત્વિક જોશી જોડાઈ ચૂક્યા છે. ગઈકાલે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે. આ સ્માર્ટ મીટર આમ જોવા જઈએ તો વડોદરા શહેરનો માથાનો દુખાવો છે એવું કહીએ તો ચાલે. આપને શું લાગે છે કે સ્માર્ટ મીટર લગાવતા પહેલાં જનતાને પૂછી લેવું જોઈતું હતું, એક પોલ કરવા જેવો હતો, પછી લગાવવા જેવા હતા? શું લાગે છે આપને? સરકાર દ્વારા જ્યારે કોઈ પણ યોજના પ્રજાહિતમાં બનાવવામાં આવે તો એના ફાયદા ગેરફાયદા સરકાર વિચારતી હોય છે અને એ બાબતે એમને વિપક્ષથી માંડીને અલગ અલગ રાજકીય પક્ષો સંસ્થાઓ સાથે પણ ચર્ચા કરવાની હોય છે. આજે તમે 2021નો જે સરકારનો પરિપત્ર છે અને એને હમણાં ચૂંટણી પૂરી થયાના ગણતરીના દિવસો બાદ અત્યારે જે અમલ કરવાનું શરૂ કર્યું છે તો સરકારની જે ઈચ્છા છે એની પર અમને શંકા જાય છે કે સરકારની ઈચ્છા શું છે કે તમને જો આ જે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છો એમાં જે પ્રમાણે તમે કીધું ને જે મીડિયામાં જોયું કે ભાઈ જે MD છે એના ફાયદા ગણાઈ રહ્યા છે તો એના ફાયદા હતા તો ચૂંટણી પહેલાં તમારે જાહેરાત કરવાની હતી. અને તમે ગુજરાતની ભાજપ સરકાર જો પારદર્શક વહીવટ કરે છે તો તમારે પ્રજાની વચ્ચે જ્યારે આ મુદ્દો મૂકવાનો હતો કે ભાઈ અમે આવી રીતે લાવવાના છે, પણ ત્યારે એમને ખબર પડી ગઈ કે આ બાબતનો વિરોધ થશે, પ્રજા આનો વિરોધ કરશે અને એ વિરોધ થઈ રહ્યો છે. માટે ચૂંટણી પહેલાં જાહેરાત ના કરી, કારણ કે જે વોટ મળવાના છે વોટની સંખ્યા ઘટી હશે એટલે હારવાની બીકના કારણે ત્યારે એમને આ વાત જાહેરાત ના કરી. કારણ કે આમાં તો પ્રજાને ઉઘાડી લૂંટ જ ચલાવી રહ્યા છે લોકો. અને જોર જબરદસ્તી તમે લોકશાહીની અંદર પોલીસને લઈ જાઓ, જબરદસ્તી કોઈને સ્માર્ટ મીટર બેસાડીની વાત કરો, આ તદ્દન અયોગ્ય છે અને આ તગલખી નિર્ણય કહેવાય. અને આવા તગલખી નિર્ણયો કોઈ દિવસ ચલાવી લેવામાં ના આવે. અને આજે પણ તમે જુઓ કે ચૂંટણી પછી પણ એ છે જ્યારે એમને આ કાર્યવાહી જે કામગીરી MGVCL કરી રહી છે એમાં તમે પ્રજાને ફાયદા તમે મીડિયામાં જે MDએ ગણાયા તો વડોદરાની પ્રજાને કેમ વિશ્વાસ નથી આવતો? આજે છેલ્લા ઘણા દિવસથી આ બાબતે અલગ અલગ વિસ્તારમાં આંદોલન ચાલે છે, વિરોધ થઈ રહ્યો છે. એ વિરોધ સ્વયંભૂ થઈ રહ્યો છે, જે રોષ પ્રજાનો છે અને રોષ વ્યાજબી છે એટલા માટે કે એક બાજુ મોંઘવારી, એક બાજુ બેરોજગારી. આજે તમે જુઓ કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ હોય કે પેટ્રોલ ડીઝલ હોય કે શાકભાજી હોય કે દૂધ, કંઈ પણ વસ્તુ એના ભાવ જ્યારે સાતમા આસમાને હોય, કૂદકે ને ભૂસકે મોંઘવારી વધતી હોય, સામે રોજગાર મળતો નથી, રોજગારી મળતી નથી, એટલે આવક છે નહીં અને ઉપરથી તમે ખર્ચા આ લોકો સરકાર ઉઘરાણી જ કરે છે, લૂંટફાટ જ ચલાવી છે. એટલે તમારે બધામાં GSTમાં લૂંટવાના, ટેક્સમાં લૂંટવાના. એક બાજુ વડોદરાની વાત કરીએ તો કોર્પોરેશનમાં જે પ્રજા વેરો ભરે છે એને વેરાનું વળતર તો આ લોકો આપી શકતા નથી. આજે પણ વડોદરા શહેરમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે એની બૂમો આજે પડે છે. તો તમે હજુ તો જે ટેક્સ પેયર છે એને તમે સામે બેઝિક ફેસિલિટી નથી આપી રહ્યા. અને હવે આ સ્માર્ટ મીટરના નામે જે ઉઘાડી લૂંટ ચલાવી છે એનો અમે વિરોધ કર્યો છે. અમે રાજ્ય સરકારને કલેક્ટરશ્રીના માધ્યમથી આવેદનપત્ર મોકલ્યું છે કે આવા તગલખી નિર્ણયો ચલાવી લેવામાં નહીં આવે. પ્રજામાં રોષ છે, વિરોધ થાય છે, આંદોલન થાય છે. આ રોષ વધારે ફાટી નીકળે પહેલાં સરકારે આમાં હસ્તક્ષેપ કરીને અને જે MD છે વડોદરાના એમને પણ તમે પોતે ઇન્ટરવ્યૂ આપીને તમે જુઓ એ ફાયદા ગણાઈ રહ્યા છે, પણ પ્રજાજનો જે બોલે છે એમાં તો કોઈ કોંગ્રેસ પક્ષનો હાથ છે નહીં. બધા જે રોષ ફાટી નીકળ્યો છે સ્વયંભૂ છે. અને પ્રશ્ન એ વાતનો છે કે આખા ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ માટે તમે વડોદરા જ કેમ પસંદ કરો છો? અચ્છા, વડોદરામાં પણ તમે કયો વર્ગ પસંદ કર્યો? જે ગરીબ વર્ગ છે, જે મધ્યમ વર્ગ છે, કે જેને આજે તમે વિચાર કરો કે આવક જે માથાદીઠ આવક હોય એ આવક કમાવામાં પણ જેને તકલીફ પડે છે, આજે પેટે પાટા બાંધીને દેવું કરીને પોતાનું ઘર ચલાવનારા વ્યક્તિઓને તમે આવી રીતે સ્માર્ટ મીટર નામે જો લૂંટ ચલાવો તો એ બહુ અયોગ્ય પગલું છે. અને માટે અમે તમામ રાજકીય પક્ષો ભેગા થઈને આમાંનો વિરોધ કરી રહ્યા છે અને એ બાબતે અમે આવેદનપત્ર પણ આપ્યું છે. સાથે જ જે વીજકરણ છે તેને ખાનગી કરી નાખવું, એટલે એનું ખાનગીકરણ કરવું એ કદાચ યોગ્ય વાત ન કહેવાય. અને MGVCL જેવી મોટી કંપની જે વીજ ઉત્પાદન કરતી હોય અને તેની સાથે ઘર ઘર વીજળી પહોંચાડતી હોય તે
આ રીતે મધ્યમ વર્ગીય પરિવાર પાસેથી મીટર નહીં લગાવવા માટે થઈને 10,000 રૂપિયા ચાર્જ થશે તેવી પણ વાતો કરતી નજર આવે છે. અને લોકો એ બી કે મીટર લગાવે છે કે જો નહીં લગાવીએ તો 10,000થી 15,000નો ચાર્જ ભરવો પડશે. એક તરફ MGVCL એવું કહી રહી છે કે અમે અમારા તરફથી કોન્ટ્રાક્ટ આપ્યો છે અને એ કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે તે કોઈપણ પ્રકારના પૈસા નથી ઉઘરાવી રહી. એટલે આમાં સત્ય અસત્ય બે વાતો થઈ રહી છે. હવે કોણ સાચું છે કોણ ખોટું છે તેના વિશે આપણે શું કહીશું? જો આમાં તમને કહું કે જે ખાનગીકરણની તમે વાત કરી, આજે કેન્દ્રની ભાજપ સરકાર 10 વર્ષથી કેન્દ્રમાં ભાજપ સત્તામાં છે, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ સત્તામાં છે. તમે જુઓ જેટલા પણ પબ્લિક સેક્ટર યુનિટ્સ છે એ બધાનું ખાનગીકરણ થઈ ગયું. આજે રેલવે હોય, એરપોર્ટ હોય, શાળાઓ, કોલેજો, સરકારી શાળાઓને તાળા વાગી રહ્યા છે. સરકારી કોલેજો, MS યુનિવર્સિટી, વડોદરાની જ વાત કરો ને, આપણે દૂર નથી જવું. મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટીની સ્થાપના વડોદરામાં કરી કે વડોદરા શહેરના જિલ્લાનો વિદ્યાર્થી અહીંયા પોતાની કારકિર્દી બનાવી શકે ને એ પણ રાહત દરે, ઓછી ફીએ, એટલે ગરીબ અને મધ્યમ વર્ગના બધા ભણી શકે. આ યુનિવર્સિટીમાં આ લોકો કોમન એક્ટ લઈ આવ્યા, એટલે ગુજરાત સરકાર હસ્તક યુનિવર્સિટી જતી રહી. કોમન એક્ટ આવ્યા પછી હવે જ્યારે એડમિશન પ્રોસેસ શરૂ થયો છે, એમાં હમણાં જ સમાચારપત્રોમાં અને મીડિયામાં જોયું કે હવે આ લોકો વડોદરા શહેરના જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે શહેર જિલ્લાના, એમને પ્રવેશથી વંચિત રાખીને બીજેથી બધાને પ્રવેશ આપવાના છે. એટલે ઘરના છોકરા ઘંટી ચાડે અને બહારવાળાને ઘી કેળા, એ ગુજરાતી જે કહેવત છે અહીંયા બિલકુલ બંધ બેસતી આવે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડની વાત એટલા માટે કરું છું કે આ બધું યુનિવર્સિટીથી માંડીને વડોદરા શહેર જે મહારાજાની દેન છે, કોઈ સરકારની દેન નથી. આ લોકોને સાચવી પણ નથી શક્યા અને જેટલા પબ્લિક સેક્ટર યુનિટ ખાનગીકરણ થયું એ મોટા મોટા ઉદ્યોગપતિઓને વેચી દીધા. આજે તમે જુઓ એ બધી જગ્યાએ શું હાલત છે. આજે ગરીબ અને મધ્યમ વર્ગ પાસેથી રૂપિયા લેવાના અને કેટલાક ઉદ્યોગપતિઓને આપવાના આ જે નીતિ છે એ નીતિનો આજે વડોદરા કે ગુજરાતમાં નહીં આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે અને જગ જાહેર થઈ ગયું ને પ્રજા પણ જાણી ગઈ છે કે આ લોકોની જે રીતિ છે એ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાની છે. એટલે જ્યાં સુધી કોઈ પણ વાત હોય કે યોજના અમલમાં લાવી છે તો સ્માર્ટ મીટર, તો જ્યારે રિચાર્જ કરાવવા અમારી પાસે જે ફરિયાદ આવી, એક ભાઈએ માજાપુરમાં રહે છે, નિમેશ શિર્કે, એમને કીધું કે 2,000 રૂપિયાનું રિચાર્જ કરાયું અને 12 કલાકમાં પૂરું થઈ ગયું. એક જણાએ કીધું કે ભાઈ અમે 1,000 રૂપિયાનું કરાયું અને 5 દિવસમાં પૂરું થઈ ગયું. એટલે અત્યારે જે વીજ દરના જે યુનિટ છે, જે લગભગ ₹2.79 પર યુનિટ, એનો અત્યારે આ સ્માર્ટ મીટરમાં શું ભાવ હશે એ MD મીડિયામાં બોલે છે, પણ GBની ઓફિસમાં જેટલા અધિકારીઓ બેઠા છે કોઈને આનું જ્ઞાન નથી, કોઈને આનું નોલેજ નથી. સ્માર્ટ મીટર વિશે કોઈને કન્સેપ્ટ પણ ક્લિયર નથી. આજે તમે જાગૃતતા લાવો, અવેરનેસ લાવો. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીના હોર્ડિંગો લાગતા હોય છે કે ભાઈ આ યોજના, આની ગેરંટી, પેલી ગેરંટી, તો તમે આના હોર્ડિંગોને બેનર મારો, પેપર મીડિયામાં તમે જાહેરાત આપો કે ભાઈ આ જે છે શરૂઆત કરતાં પહેલાં કે ભાઈ અમે આ યોજના લાવવાના છે, એના આ ફાયદા છે અને એનાથી એટલે પારદર્શક વહીવટ કહેવાય. આ તો પેલું ગુજરાતીમાં કહેવત છે ને કે ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા, અંધેર નગરી અને ગંડુડે રાજા, એવી હાલત થઈ છે. પ્રજા અત્યાર સુધી સહન કર્યું એનો મતલબ એવું નહીં કે પ્રજા બોલતી નથી, પણ હવે વડોદરાની પ્રજા શાણી છે, પણ વડોદરાની પ્રજા બોલે એવી પણ છે. અને આ સ્વયંભૂ જે રોષ ફાટી નીકળ્યો છે એમાં આ લોકોને ભોગવવું પડશે, કારણ કે પ્રજાનો અવાજ છે, પ્રજા બોલી રહી છે અને અમે પ્રજાના પ્રશ્નને વાચા આપવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. હંમેશા અમે વિરોધ નથી કરતા, પણ જ્યારે પ્રજાલક્ષી વાત હોય, પ્રજાના વિરુદ્ધમાં કંઈ થતું હોય તો અરે આ લોકોએ સરકારે પણ એમનો અવાજ સાંભળવો જોઈએ, એ અમારી રજૂઆત છે. જે રીતે અમારી જ્યારે MGVCL સાથે ચર્ચા થઈ તે વખતના અમુક સવાલો હતા તે આપની સાથે શેર કરીશ. અમે લોકોએ સવાલ એવો પણ મૂક્યો હતો કે શા માટે થઈને કોર્પોરેટ સેક્ટરમાં પ્રીપેડ મીટર્સ નથી મૂકવામાં આવ્યા, તેની સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં શા માટે પ્રીપેડ મીટર્સ નથી મૂકવામાં આવ્યા, અને તેની સાથે સૌથી મોટો પ્રશ્ન એ પણ કરવામાં આવ્યો હતો કે જે પ્રીપેડ મીટર મૂકવામાં આવ્યા છે તે સૌથી પહેલાં કેમ નહીં સરકારી કર્મચારીઓના ઘરે મૂકવામાં નથી આવ્યા કે કોર્પોરેટર્સના ઘરે, કે પછી જે પણ GEBની સોસાયટી, તેઓનું કહેવું હતું કે GEB સોસાયટીમાં મૂકેલા છે પણ કોને ખબર કે મૂક્યા છે કે નથી મૂક્યા, એ મહત્ત્વની વાત છે. પણ શું પહેલાં એ લોકોએ કોર્પોરેટ સેક્ટરમાં ટ્રાય કરવું જોઈતું હતું કે પછી નહીં તો આવા ગરીબોના ઘરે? ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ને, ચેરિટી બિગેન્સ એટ હોમ, કે શરૂઆત આપણા પોતાથી કરો. તો GEB MGVCL પોતાનાથી શરૂઆત કરવાની હોય અને એમાં તો રાજ્ય સરકારનું આમાં વાંક ગણીશ. અને સરકારના જે પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, તમે આ બધાના ઘરેથી શરૂઆત કરો ને, પાયલોટ પ્રોજેક્ટ કરો. કેમ ગરીબ વર્ગ જ કેમ આવાસના મકાનો, જે પ્રધાનમંત્રી આવાસના મકાનોમાં જે લોકો રહે છે, જેમને આજે 2 ટાઈમ જમવાના પણ ફાફા હોય છે, મજૂરી કરીને
પેટે પાટા બાંધીને પોતાનું ગુજરાન ચલાવતા હોય એવા લોકોના ઘરે તમે ત્યાં જઈને સ્માર્ટ મીટરનો પાયલોટ પ્રોજેક્ટ નાખીને ત્યાં એક્સપેરિમેન્ટ કરો છો, આ એકદમ ગેરવ્યાજબી છે. અને વાત એવી છે કે જે વીજળીનો વપરાશ થતો હોય છે, આજે તમને કહું કે બીજા રાજ્યોમાં, ઘણા બધા રાજ્યોમાં મેં જોયું છે કે ભાઈ પંજાબ છે, દિલ્હી છે, બધા બહુ રાજ્યો છે જ્યાં અમુક જગ્યાએ વીજળી ફ્રી છે, અમુક જગ્યાએ વીજળીના દર બહુ ઓછા છે. ગુજરાતમાં તો આપણે વીજળીનું ઉત્પાદન કરીએ છીએ, તો પછી અહીંયા શું કામ લૂંટફાટ? અને ધારો કે અમુક લોકો પેલા ફતેગંજમાં જ્યારે પેલા પ્રજા ત્યાં પબ્લિક ગઈ અને ત્યાં એક અધિકારી કીધું કે અમુક લોકો બિલ નથી ભરતા, તો બિલ નથી ભરતા એવા લોકો કેટલા? એને તમે જે કાયદાકીય થતું હોય, જે એમાં આવતું હોય જીબીના રૂલ્સ રેગ્યુલેશનમાં, એ પ્રમાણે તમે કરો, પણ એની સજા બધાને ના હોય. અને સ્માર્ટ મીટર તમે આ જે પ્રીપેડ રિચાર્જ, લોકોને વિશ્વાસ નથી. વાત એવી છે કે આજે સરકાર જે ગુજરાતની છે એમની પર પબ્લિકને વિશ્વાસ નથી રહ્યો. કારણ કે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ચૂંટણી પહેલાં વડોદરા આવ્યા ત્યારે એમને પોતે કબૂલ કરેલું કે વડોદરાનો વિકાસ થયો નથી. તો વડોદરાનો વિકાસ થયો નથી. વડોદરામાં જે સ્માર્ટ સિટીના નામે જે કરોડો રૂપિયા આ વડોદરા શહેરમાં આવ્યા, તો સ્માર્ટ સિટી તો ના બની, પણ સ્માર્ટ સિટીના નામે ભ્રષ્ટાચાર થયો. અને અમને એવું લાગે છે કે હવે આ સ્માર્ટ કરપ્શન કરવા માટે આ સ્માર્ટ મીટરનો આ એક રસ્તો શોધ્યો હોય એવું લાગે છે કે કેવી રીતે પ્રજાને લૂંટીએ. આજે તમે વિચાર કરો કે શિક્ષણ મોંઘું, આરોગ્ય મોંઘું, આજે સરકારી શાળાઓમાં એડમિશન નથી મળતા, પ્રાઇવેટમાં આજે તમે જુઓ કે ખાનગી કોલેજોમાં જવું પડે, એમાં મોટી મોટી તોતિંગ ફી હોય. આજે કોઈપણ મા બાપ દેવું કરીને પોતાના છોકરાને ભણાવીને ગ્રેજ્યુએટ જ્યારે છોકરો બહાર નીકળે કોલેજમાંથી તો સામે એને નોકરી જ નથી મળતી, તો રોજગાર છે નહીં, અને શિક્ષણ મોંઘું છે, જીવન જરૂરી ચીજ વસ્તુ મોંઘી છે, તો લોકો કરશે શું? એટલે ગરીબ અને મધ્યમ વર્ગના માટે આ લોકોને કોઈ વિચાર નથી. આ કેટલાક માલેતુજારો માટે જ આ લોકો વિચારે છે. અને ગરીબ અને મધ્યમ વર્ગને જે હેરાનગતિ કરવાનો આજે સરકાર તખતો ઘડી રહી છે એને અમે સાખી નહીં લઈએ. અને એ બાબતે અમે આવેદનપત્ર આપ્યું હતું ને એ બાબતે અમારી રજૂઆત છે. અને અમે આજે પણ પ્રજાને કહીએ છીએ આપણા માધ્યમથી કે તમારી જે પણ આમાં શું છે કે જ્યાં સુધી આજે એક જગ્યાએ થયું, બે જગ્યાએ થયું, 3 જગ્યાએ, બધા ધીરે ધીરે ભેગા થઈને જ્યારે આ આંદોલન થશે તો સરકારને ઝૂકવું પડશે. કારણ કે આ પબ્લિકના ટેક્સના પૈસા છે, પબ્લિકના પરસેવાના રૂપિયાના, મહેનતના રૂપિયા જે આ લોકો લેવા માગે છે, પણ તમે જબરદસ્તી કરો. કેટલી જગ્યાએ પોલીસ લઈને ગયા, શું જરૂર છે? વડોદરા શહેરમાં કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પોલીસને બધું બહુ કામ હોય છે. તમારે પબ્લિકને હેરાન કરવા માટે પોલીસે લઈ જવાનું. આજે રાજકીય પક્ષ ધારો કે વિપક્ષમાં કોંગ્રેસ છે તો અમારા અવાજ દબાવવા માટે પોલીસને આગળ કરવામાં આવે. તો જે કામ છે પોલીસનું એમને એ કરવા દો ને. આ હિટલરશાહી કહેવાય અને તાનાશાહી કહેવાય, આ લોકશાહી ના કહેવાય. સાથે જે MGVCLની જે એપ્લિકેશન છે જેના થ્રુ રિચાર્જ કરવામાં આવે છે, એની સાથે જે એપ્લિકેશન છે એમાં દરેક અડધા કલાકનું મોનિટરિંગ બતાવે છે. શું આપે એપ્લિકેશન જોઈ છે અને આપને શું લાગે છે કે મોનિટરિંગ વીજળીના કેટલા યુનિટ વપરાવવા એ મોનિટરિંગ વધુ મહત્ત્વનું છે કે પછી જે રેગ્યુલર અત્યાર સુધી વર્ષોથી જે પબ્લિક જોતી આવી છે, આટલા વર્ષ વીતી ગયા, જે એક મીટર એમના ઘરે લાગ્યું હતું તેનાથી યુઝ ટુ હતી, તે વધારે મહત્ત્વનું છે? હું તમને આમાં એક જ વાત કરીશ કે જે જૂની પદ્ધતિથી જે મીટર બેસાડ્યા છે, આજે તમારા ઘરે કે મારા ઘરે કે કોઈ પણ વ્યક્તિના ઘરે લાઇટ બિલ કેટલું આવ્યું એ કોણ નક્કી કરે છે? તો જે જીબીનો માણસ આવે એ રીડિંગ કરીને જાય, અને રીડિંગ કરીને જાય ને એના બેઝ પર લાઇટ બિલ આવે છે. તો આપણને વિશ્વાસ છે, અત્યાર સુધી પ્રજાએ વિશ્વાસ કર્યો કે ભાઈ જે ભાઈ રીડિંગ કરવા આવે છે એ ભાઈ ખોટું નથી કરતા, એ સાચું જ કરે છે. એટલે કોઈ એમાં આટલા વર્ષોમાં મેં નથી સાંભળ્યું કે જે રીડિંગ કરવા આવ્યા હોય ને એના કોઈ વાંધા વચકા લીધા હોય. એમને જે રીડિંગ કર્યું ને જે બિલ આવ્યું એ લોકોએ ભર્યું જ છે. પણ સ્માર્ટ મીટરમાં કેમ વિરોધ થઈ રહ્યો છે? કારણ કે જે તમે આજે સ્માર્ટ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, આજે ભલે હું તમને કહું કે કોરોના પછી ધારો કે સ્માર્ટ મોબાઈલનો યુઝ વધી ગયો છે, પણ આજે પણ અમુક ઘણા બધા લોકો એવા છે, ગરીબ ઘરના લોકો જે લારી ગલ્લા ચલાવે છે, મજૂરી કરે છે, દૈનિક મજૂરી કરતા હોય, એમની પાસે સ્માર્ટ મોબાઈલ નથી. હવે એમને શીખવાડશે કોણ? હવે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, એમાં તમારે જે તમે કીધું કે ભાઈ મોનિટરિંગ કરવાનું, આ બધું શીખવાડવું પડે. તો સૌથી પહેલાં આ બધી બાબતમાં તમારે જાગૃતતા લાવવી પડે, અવેરનેસ લાવવી પડે. કોઈ વસ્તુની અવેરનેસ લાવો તો લોકોને જ્ઞાન મળે. પણ આ તો જાગૃતતા લાવ્યા નથી અને જબરદસ્તી ઠોકી બેસવાની વાત છે, તો એ વાતનો વિરોધ છે. અને જે સ્માર્ટ મોબાઈલમાં જે એપ્લિકેશનની તમે મને વાત કરી, મેં હમણાં ગઈકાલે જોઈએ એપ્લિકેશન, એમાં પણ હવે બનાવે છે તો માણસ જ ને, અને છે તો મશીન જ ને, તો મશીનમાં એરર તો આવવાની જ છે. તો એના કરતાં જે માણસ રીડિંગ કરીને જતા હતા અને જે લાઇટ બિલવાળી પદ્ધતિ હતી એ પદ્ધતિ બરાબર હતી. આમાં આ લોકોએ નવું કરીને જાણી જોઈને પબ્લિકને જે કનડગત અને જે હેરાનગતિ કરવાનો આ જે પ્રયત્ન છે એ વસ્તુ ખોટી છે. સાથે છેલ્લો પ્રશ્ન એ પણ પૂછીશ આપને કે સ્માર્ટ મીટર જે લગાવવામાં આવ્યા છે ઘણા બધા એરિયામાં, ત્યાં વિરોધ ચાલી રહ્યો છે. ઘણા બધા એરિયાઝ જે છે, જે વડોદરા શહેરની આજુબાજુના વિસ્તારો છે, ત્યાં અત્યારે સ્માર્ટ મીટર માટે કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. શું લાગે છે આપને કે જનતા વિરોધ કરશે તો સ્માર્ટ મીટરનો આ પ્રોજેક્ટ થપ્પ થઈ શકે?
આમ તો લોકશાહીની અંદર પ્રજા સર્વોપરી છે, પરંતુ આ જે લોકો સત્તામાં બેઠા છે એમને જે અભિમાન ને અહંકાર આવ્યું છે એ લોકો પ્રજાનો અવાજ નથી સાંભળતા. અને આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ છે કે આમની જે તાનાશાહી છે, ધારો કે MS યુનિવર્સિટી, તો MS યુનિવર્સિટીમાં કોમન એક્ટ લઈ આવ્યા તો યુનિવર્સિટીનું રેસિડેન્શિયલ સ્ટેટસ જે ઓટોનોમસ બોડી હતી બધું ખલાસ થઈ ગયું, એની સ્વાયત્તતા ગુમાવી દીધી MS યુનિવર્સિટીની. એમાં આ લોકોએ કોઈનું સાંભળ્યું નહીં. તો આ પ્રજા વિરોધ કરી રહી છે, પરંતુ અમને જે સત્તાનો નશો અને જે અભિમાન છે એ ઉતારશે પણ પ્રજા જ. આજે તમે જુઓ કે અલગ અલગ વિસ્તારમાં જે વિરોધ થઈ રહ્યો છે, આજે નહીં કાલે આ વિરોધ કોઈ મોટું સ્વરૂપ લે અને કાયદો અને વ્યવસ્થા ના જળવાય એના પહેલાં સરકારે હસ્તક્ષેપ કરીને આમાં ચર્ચા કરીને આ જે MGVCL કામગીરી કરી રહી છે સ્માર્ટ મીટરની એને બંધ કરાવવી જોઈએ. અને કારણ કે પ્રજાને વિશ્વાસ હતી, હવે જે વાતમાં વિશ્વાસ ના હોય એને તમે જબરદસ્તી ઠોકી બેસાડો એ બહુ લાંબુ ચાલે નહીં. અને આ આપણા દેશમાં લોકશાહી છે, ડેમોક્રેસી છે. આ જે કહેવાય ને ડિક્ટેટરશીપ છે, આ હિટલરશાહી અને તાનાશાહીવાળું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલા માટે પ્રજા વિરોધ કરી રહી છે. તો આ મને એવું લાગે છે, અને અમે તો પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે વિપક્ષ તરીકે બેઠા જ છે. પરંતુ તમે જુઓ કે અમે લોકશાહીમાં એક અમારી પણ મર્યાદા હોય છે કે અમે જે ગાંધીજીના માર્ગે આંદોલન કરી શકીએ. પછી કારણ કે એ આંદોલન પણ આ લોકો કરવા દેતા નથી, એમાં પણ પોલીસ કેસ કરતા હોય છે. તો આ આંદોલનને ધીરે ધીરે અમે ધરણા પ્રદર્શન અમે પણ બધું ધીરે ધીરે કરવાના છે. અમે પ્લાનિંગ કર્યો છે. કલેક્ટર સાહેબને કાલે જ્યારે આવેદનપત્ર આપ્યું, અમે એમને 4 થી 5 દિવસનો સમય મર્યાદા આપી છે કે રાજ્ય સરકાર શું જવાબ આપે છે એ અમે એમાં જવાબની રાહ જોઈને બેઠા છે. બાકી આજે પણ તમે જુઓ સમા વિસ્તારમાં આજે પણ વિરોધ થયો છે, અલગ અલગ વિસ્તારમાં દરેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. તો આ પ્રજાનો આક્રોશ છે, આ કોઈ રાજકીય પક્ષે ઊભું કરેલું નથી, પ્રજાનો આક્રોશ છે. તો એ આક્રોશ સમજવો જોઈએ. જ્યારે તમે સેવા રાજકારણમાં છો, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે વિધાનસભાના ધારાસભ્ય હોય કે કોર્પોરેશનના કોર્પોરેટર હોય, શું એ લોકોને એમના વિસ્તારમાં પ્રશ્ન નથી પૂછતા? બધા પૂછતા જ હશે, કોર્પોરેટરને પૂછે છે અને ધારાસભ્યને. હું તો આપણા માધ્યમથી કહું છું કે બધા પોતપોતાના વિસ્તારના કોર્પોરેટર અને ધારાસભ્યના ઘરે જાઓ અને એમનો ઘેરાવો કરો કે ભાઈ તમે રાજ્ય સરકારના અમારા પ્રતિનિધિ છો, અમે તમને ચૂંટાઈને મોકલ્યા છે, તમે અમારો અવાજ ઉપર પહોંચાડો. મુખ્યમંત્રી ભાજપના છે, ધારાસભ્યો ભાજપના છે, વડોદરા શહેરમાં મેયર ભાજપના છે, બધું જ ભાજપનું છે, સાંસદે ભાજપના છે. તો પછી એક જ પક્ષ આટલા વર્ષોથી સત્તામાં છે અને પ્રજામાં આ વાતનો વિરોધ છે સ્માર્ટ મીટરનો, તો આ પ્રોબ્લેમ સોલ્વ એ લોકો કરી શકે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની ઈચ્છા શક્તિ નથી લાગતી, મને એવું લાગે છે. જે રીતે આપણે વાત કરી, કોર્પોરેટર પણ ભાજપના છે, સાંસદ પણ ભાજપના છે. સ્માર્ટ મીટરથી હટીને એક સવાલ અત્યારે કરીશ કે જ્યારે પ્રજા કોર્પોરેટર પાસે જાય છે તો કોર્પોરેટર પ્રજાને લાફો મારે છે. કારણ કે અત્યારે એક ઘટના બની ગઈ કે એક સામાન્ય વ્યક્તિ વોર્ડ નંબર 15માં રહીશ છે, તે પોતાની પ્રોબ્લેમ લઈને કોર્પોરેટર પાસે જાય છે. ભાજપનો કોર્પોરેટર તેની બે વાત સાંભળીને તેને લાફો મારે છે અને જાહેરમાં એવું પણ કહે છે કે હજુ પણ મારીશ, અને કોઈ પણ કોર્પોરેટર પાસે કોઈ પણ ડ્રાઈવરે આવી રીતે આવવું ન જોઈએ અને કોઈ આવી ફરી વખત આવી જરૂરત ના કરે, એટલા માટે એને મેં દંડ કર્યો છે. તો જ્યારે કોર્પોરેટર જ પ્રજાનું નથી સાંભળતો તો પછી પ્રજા જશે ક્યાં? હું તમને એ જ કહું છું કે આજે તો વડોદરા શહેરમાં તો એવી કરુણતા છે કે કેટલાક વિસ્તારમાં તો સામાન્ય જે પ્રજા છે એમને ખબર પણ નથી કે એમના વિસ્તારના કોર્પોરેટર કોણ છે. આ બહુ સત્ય હકીકત તમને કહું. અચ્છા, એમાં પણ એમને ધારો કે ખબર પડે, કારણ કે એમને વોટ તો કોઈ બીજાને જોઈને આપી દીધા છે. ઉપર જે દિલ્હીવાળા સાહેબના મોઢું જોઈને વોટ આપી દીધા, પણ જે રોડ રસ્તા ગટર પાણીની સમસ્યા છે એ સોલ્વ કરવા દાઢીવાળા સાહેબ ઉપરના મોટા સાહેબ થોડી આવવાના છે. એ સોલ્વ તો કોર્પોરેટરે કરવું પડશે, પણ એ સ્થાનિક સમસ્યાનું નિરાકરણ નથી આવતું. માટે વિચાર કરો કે આ વડોદરા શહેરમાં હરણી બોટ કાંડ જેવી દુર્ઘટના થઈ, માનવ સર્જિત હત્યાકાંડ. હું તો કહું છું કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આ બનાવ બન્યો. 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા. એમના પરિવારો આજે પણ ન્યાય માટે એમને એક આશા છે કે અમને ન્યાય મળશે. એ લોકો પણ કોર્ટના દરવાજા ખખડાઈ રહ્યા છે. ખરેખર તો એમને કોર્ટમાં જવાની જરૂર ના હોય. કોર્પોરેશને માનવતાના ધોરણે શહેરના મેયર હોય, સ્ટેન્ડિંગના ચેરમેન હોય, આ બધા જે પણ નેતાઓ છે બધાએ ભેગા થઈને, ધારાસભ્ય, સાંસદ, મેં કોઈ પણ બીજેપીના નેતાને હરની બોટ કાંડ બાબતે એમના પરિવારને તે મળવા ગયા હોય કે એમને ન્યાય અપાયો હોય કે કોર્પોરેશન તરફથી જે અમે વિપક્ષ તરીકે આર્થિક મદદની માંગણી કરી, કશું સ્ટેટમેન્ટ મેં આ લોકોનું સાંભળ્યું નથી. પાણી, ચોખ્ખું પાણી પીવાનું નથી મળતું, એના માટે વારસિયામાં સુરુચિ પાર્કના એક રહીશ વારંવાર રજૂઆત કરે. જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે વોર્ડમાંથી આવે છે એ જ વોર્ડમાં એક વ્યક્તિ આવે અને રજૂઆત કરતાં કરતાં તમે વિચાર કરો કે એને ત્યાં એટેક આવી જાય, માણસને એટલો માનસિક એને ત્રાસ પડ્યો હોય. એટલે વિચાર કરો, તે છતાં એ માણસના એના ઘરે જોવા પણ નથી જતા. એટલે માનવતા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ લોકો પાસે માનવતા રહી નથી, સત્તા પક્ષ પાસે. આ લોકોને સત્તાનો નશોનું અભિમાન આવી ગયું છે, એટલે કોઈની પર હાથ ઉઠાવો, એને બેફામ બોલવું. કારણ કે એમને એવું છે કે અમને તો પ્રજા વોટ આપવાની જ છે, અમે તો જીતવાના જ છે. જે ઉપર મોટા સાહેબ બેઠા છે એમના નામથી અમે જીતી જ જવાના છે, અમને કોણ હરાવવાનું છે? આ અભિમાન આવી ગયું છે. તો જ્યાં સુધી આમનું અભિમાન તોડવું હોય,
રાવણ હોય કે કંસ હોય કે આ બધાના અભિમાન આપણે તો જોયું છે કે કોઈના પેલું કહેવાય છે કે અહંકાર મેં તીન ગયે ધન વૈભવર વંશ, ના માનો તો દેખ લો રાવણ કૌરવર કંસ. તો અભિમાન તો કોઈનું રહ્યું નથી. એટલે પ્રજાને હવે ધીરે ધીરે જે વિરોધ થઈ રહ્યો છે, પ્રજાને ખબર પડી રહી છે કે આ લોકો સત્તાના નશામાં છકી ગયા છે અને ભાન ભૂલ્યા છે, માનવતા ભૂલ્યા છે. અને હવે દિવસે દિવસે તમે જુઓ આ સ્માર્ટ મીટરથી જે વિરોધ થયો છે, આવનારા દિવસમાં આ વડોદરા શહેરમાં જે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું એનો પણ વિરોધ થશે. કારણ કે અમને તો એવી માહિતી છે કે આજે જીબીના MGVCLએ આ સ્માર્ટ મીટર લગાવ્યા છે, કાલે પાણીના મીટર પણ લગાવશે આ લોકો. અને પછી એક દિવસ એવો આવશે કે આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ લેવાનો પણ મીટર લગાવશે. એટલી તાનાશાહી આ લોકોની વધી ગઈ છે. એટલે હું તો આપના માધ્યમથી પ્રજાજનોને અમે વિનંતી કરીએ કે હવે જાગૃતતા લાવો, જાગવાની જરૂર છે. અને આ લોકોને જે સત્તાનો નશો ચડ્યો છે એ નશો ઉતારવાની જરૂર છે. સાથે ચલો એક પ્રશ્ન એ પણ પૂછી લઈશ કે જો કોંગ્રેસની સરકાર ફરીથી આવે અને જો વડોદરામાં જે રીતે અત્યારે ચાલી રહ્યું છે કે જે ભાજપના ઉમેદવાર છે તેને લોકો ખાસ પસંદ નથી કરી રહ્યા, જો કદાચ ભાજપ આવી જાય ને ભાજપ પાસે સત્તા આવે તો પ્રજા માટે કયા કયા કાર્ય થશે જેનાથી પ્રજાને સંતોષ મળશે? હું તમને એક જ લાઇનમાં એનો જવાબ આપીશ. મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું. જે વડોદરા હતું એ વડોદરા પાછું લાવીશું. આ લોકોએ ભાજપના શાસનમાં વડોદરાને નામ પડ્યું ખાડોદરા. વડોદરાની વિશ્વામિત્રી નદી, પવિત્ર મહાન ઋષિ વિશ્વામિત્રીના નામથી જે નદી જાય છે એ નદીમાં આ લોકોએ ગટરનું પાણી, ગંદુ પાણી છોડ્યા. એના લીધે તમે જુઓ કે ગંદકી ફેલાય છે, મચ્છરનો ઉપદ્રવ થાય છે, રોગચાળો ફાટી નીકળે છે. અમે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું. માણસ જે પણ વડોદરાનો જે પ્રજાજન છે, નાગરિક છે, જે એના પરસેવાના રૂપિયાના, મહેનતના રૂપિયાનો જે ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એને વેરાનું વળતર મળવું જોઈએ. પ્રજા જે છે, નાગરિક છે, વેરાની સામે કોઈ મોજશોખની વસ્તુ નથી માંગતા. પાયાની સુવિધા જે સંવિધાનમાં, બંધારણમાં કીધું છે, પાણી એ મૂળભૂત જરૂરિયાત છે, વીજળી એ મૂળભૂત જરૂરિયાત છે, રોડ રસ્તા ગટર પાણી એ આપણે જે ટેક્સ ભરો છો પબ્લિકના પૈસાથી જ આપણે બનાવવાના છે, જે નથી બન્યા, આટલા વર્ષોમાં નથી બન્યા. તો એ જે કામ છે એ બધા અમે પ્રજાલક્ષી કામો અમે કરીશું. અને જે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા છે એ વડોદરા પાછું લાવીશું. પ્રેક્ષકો, અત્યારે આપણી સાથે હતા રુજિત જોશી. તેમને ઘણી બધી વાતો કરી, ઘણી ચર્ચા થઈ, સ્માર્ટ મીટરની પણ ચર્ચા કરી, સાથે વડોદરા શહેરની જે કોફડી પરિસ્થિતિ છે તેના વિશે પણ વાતચીત કરી. આગળ વડોદરામાં કઈ રીતે વિકાસ થવો જોઈએ તેના વિશે ફરી એકવાર એમની સાથે મળીશું, ફરીવાર ચર્ચા કરીશું. ત્યાં સુધી મને એટલે કે શીતલને રજા આપશો. નમસ્કાર.